એમાં વ્યૂ કેટલો સારો છે, એક બોર આપે આમ જુઓ. તે બધા સ્વાઈપ બોલે કરો તે મારા રસના ટીપા હેઠા પડી જાય તમારે. એકવાર જોવો ખરા તું વગાડે એટલે બે નો આવી જાય વગાડ તો. હાલે અમારી મેડમ પતંગ સગાવી જુઓ. પછી ભલે આખો દી બાજ કરી પણ મેસિંગ પહેલા કરી લેવા. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? મજામાં? તો મજામાં છો. સ્વાગત છે એક નવા વિડીયોમાં. અને ફરીથી નાઈન ધોઈને આપણે જો કે સવારના આપણે ત્યાર તો થઈ ગયા છીએ. વિડીયો આજે આપણે મોડેથી શૂટ કર્યો છે. તો બધાને પહેલાં તો આપણે આજ થઈ ગઈ છે ઉત્તરાયણ, એટલે બધાને પહેલાં તો હેપી ઉત્તરાયણ. તો મેડમ પહેલાં તો આપણે જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો બધાને હેપી ઉત્તરાયણ. હા. અને ટાઈટ હોય ને હા, એટલે આપણે તો એમ તડકે ઊભા રહી ગયા. અને વિડીયો તો બહુ મોડો શૂટ કર્યો છે. ચિરાગ પતંગ ચકાવતા હતા ને આપણે ઘરનું કામ કરતા હતા, એટલે વિડીયો થોડોક મોડો શૂટ કર્યો છે. એટલે એ પતંગો આવ્યા કરે એમાં કિયાનભાઈ ફળિયામાંથી 2-3 લૂંટી છે. અને આપણે તો જો કે અત્યાર સુધી ઘરનું કામ કરતા હતા, એટલે કામ રેડી થઈ ગયું છે. હાથ કેમ અંતાડે છો? એમાં ઇનામ છે તમારા હાથે. એવું છે? વાહ. તો ફેમિલી જો તમને પાછળ આપણું ડીજે સાઉન્ડ બતાતું છે, કારણ કે આ જો આપણે હવાના વગાડતા હતા. અત્યારે ઘડીક આપણે સાઉન્ડને આપણે પોરો દીધો છે, કારણ કે થોડું ગરમ થઈ ગયું હતું એટલા માટે. અને આ બાજુ અમારે કિયાનભાઈ નોખી પતંગો જો પાકી દીધી જાય કે રૂમમાં બધી નોખી. આ બધું જ આખા ધાબે જેટલું વેરો એટલું બાપ દીકરો બેઠા થઈને સારું કરજો. હું કાંઈ વાળવા નહીં આવું. તો કોણ વાળે છે? સેજોને છે ને આપણે જો કે આમાં જ પતંગ સગાવવાની હોય, ઓલી મોટી પતંગ તો કંઈ ન સગાઈએ કંઈ. એટલે સેજુ માટે આપણે ખાસ લાવ્યા છીએ, તમને કહું ને તો. તમારે મેડમ તો જો ધીમે ધીમે સગાવે છે. કાકી જાય તમારે લૂંટવા જવાનું. પવન વધારે છે એટલે કપાઈ જવાની છે. વાહ વાહ વાહ. તમારે સકાઈ આગુ વહી જશે તો તમે લૂંટી આવી દેશો પાછું. હા, પતંગ નો સકાવતા આવડે કે નહીં? ત્યાં ભીમને ચડાવી દી. જો આપણને લૂંટતા જતા આવડતું નથી, ત્યારે જવું સકાવવું હોય તો સકાવીએ. જો ગયું. હા, રાઈના ભાઈ કુદા છે. તો આપણે તો પતંગ સકાઈ લીધી ને ચિરાગ કે હવે મારો વારો આવ્યો. તો ચિરાગ પતંગ સકાવે છે ને અમારે કિયાનભાઈ જો આ બાજુ ઊભા છે, તમને દેખાડું. પતંગ લૂંટ્યા કરે એને, કેમ કે પતંગનો બહુ શોખ. ભેજી કર્યા કરશે, ઉડાડશે ને એટલી ભેજી કરશે. જો તમને બતાવું, જો ચિરાગ સકાવે છે અને આ બાજુ અમારે કિયાનભાઈ લૂંટ્યા કરે. જો એને 2025 ની પતંગ લઈ લીધી છે. તો આવી રીતે ચિરાગ કાંક પતંગ સકાવે છે ને આપણે પણ સકાવવાની છે. ઘડીક ચિરાગને ફિરકી થોભાવી, પછી ચિરાગ આપણે સકાવશું ને પછી ચિરાગ ફિરકી થોપશે. વાતું ન કરાવજે, કોઈ કાપી જા મારું. આ કપાઈ નાખ્યું તો તું જ કપાઈ નાખવાની જોઈએ, કઈ દેખાતું નથી. આમ દી આડો પડે છે. તો ફેમિલી આપણે જો કે પતંગ સગાવતો તો આપણી પતંગ તો કપાઈ ગઈ. જે કે પતંગ જો કે આપણે તો કોઈને કાપી જ નથી. આપણી પહેલી પતંગ વહી ગઈ. સેજુ કઈ ફિરકી પકડી નહીં હેરકી, દોરો બધો ઘૂસવાનો હાથમાં, એમાં પતંગ વહી ગઈ. હાલે અમારી મેડમ પતંગ સગાવી જુઓ. વાહ ભાઈ વાહ. જો આપણે તો પતંગ સગાવી નવરા થઈ ગયા. અમારે કિયાનભાઈ પપોડું ઉગાડે ઉભા રહી ગયા. હા જુઓ પપોડું ઉગાડે ક્યારું ના કા વગાડો તો એકવાર આપણે ફેમિલીમાં બતાવો. વાહ ભાઈ વાહ. અને આ બધું અમારા મેડમ પણ પપોડા જો. વાહ. તમારે વગાડું છે? માણા દીઠ આપણે પપોડા લઈ આવ્યા છે. હો ચિરાગ, કેટલા પપોડા ભેગા કર્યા છે, આમ જોવો જ ખરા. હે હા, લે ખીહેર હોય તે લાવવાના તો હોય જ ને. હા, ખુલ્લી કેમ થાય છે? ઊંધું નખાઈ ગયું એવું છે. હા, વગાડવું છે તમારે? ના તું વગાડ. જો વગાડું. મારે મોઢું દુખી જાય પછી. અરે એમ થાય. નહીં નહીં, અવાજ કેવો આવે એકવાર જોવો જ ખરા. તું વગાડ એટલે બે નો આવી જાય. વગાડ તો એટલે આ વયો જાય ઉપર. ગેસ વાળો હોય ને એમાં ગેસ આવે, એ તો ઉડી ઉડી જ કરે, કે એટો ન બેસે. જો હા, એ આપણે કિયાન હાટું ને આર્યન હાટું લાવ્યા હતા. હા, એટલે રમતા હતા તાર સુધી. હા. અને હવે આર્યનભાઈ વહી ગયા ને હવે આપણો વારો આવી ગયો. તો ફેમિલી જો આપણે તો અહીંયા કાક આપણે ભાઈબંધ આવી ગયા છે, આપણા સબસ્ક્રાઈબર. કા હા, જય માતાજી બધાને. જો કેમ નવા કપડા કેમ આજે નથી પહેર્યા? નવા છે કા? હે નાવું નથી એમ? એટલી બધી ટાઈટ હોય છે. આજે તો આપણે ખેર છે, નાવું તો પડે ને. હે નહીં? વાહ ભાઈ. ખેર વિશે કઈ બે શબ્દો તમે કહો. કાંઈ કેવું નથી, બહુ મજા આવી ખેરમાં એમ કેવા ભાઈ. થાકી ગયા સકાવી તે પોરો ખાઈ ગયા. હા, અને બીજી વાત તો તમને કહું તો અમારા મેડમ છે ને સવારમાં બહુ વહેલા થઈ ગયા છે. કલો ગાયને હું દેવાનું હતું ભૂલાઈ ગયું. ટેઠવા. હા, તાબા ઉપર તો બધે દોરા દોરા કરીને આમ ઘૂસવાણ આમ જો યા જોઈને. આ બધો દોરો કોણ ભેગો કરશે? હું ન કરું ને.
તમારા ભાઈ પણ ફરી પાછા આવી ગયા છે ચશ્મા બિશ્મા પહેરીને જુઓ કા એવું છે એમ ને તો ફેમિલી જો આપણે કઈ જુગને આપણે પતંગ સગાવતા હતા પતંગ સગાવી લીધી અને થોડોક આપણને જો કે તડકો લાગે છે એટલે આપણે શેવડી લઈ લીધી છે કારણ કે ઊભા ઘડીક આપણે સાયે શેવડીને એવું ખાવી તો થોડો ઘણો આપણે તડકો વહી જાય પછી નિરાયતે આપણે હાનના હાવ પતંગ સગાવીશું અને અમારી મેડમની વાત કરું તો એમ જો કેટલા સોતા પાડી દીધા એમ જો બોલે કરો તે મારા રસના ટીપા હેઠા પડી જાય તમારે એવું છે? વાત કરવા આવું ત્યાં હા તો આપણે શેવડી ખાઈ લેવી તમારે બધાને ખાવી હોય તો આવી જાવ હાલો હા તો ફેમિલી જો આવી રીતના કાંઈક પતંગો શકે છે આપણે અહીંયા અને આપણે બે ગયા છીએ તડકે કારણ કે બે સચમાં સડાવ્યા ને વાહ વાહ છે અમારી મેડમે સડાવ્યા જુઓ હું તો ક્યારની મગાવતી હતી કે લઈ આવો એમ. ને એ સચમાં પાછા આપણે મેડમના નથી હો એ તો અમારા કિયાનભાઈના સચમાં છે અહીંયા પીડ્યા હતા ને હારો એને પણ ઠપ કરી લીધા કા હા આપડા છે ને આપણે બધે ભરતે બધી બાજુ જો કે આપણે પતંગો શકે ને આપણે નહીં રહેતા હાવ હવે બેસી ગયા છીએ અને થાકી ગયા છીએ હાવ કા હા ઘડીક આપણે જો કે પોરો જ ખાઈ જવાનો છે પછી આપણે હાવ હાનના પતંગ ફરીથી પછી સગાવવાની છે હા તો એમ ચિરાગ જો અહીં ચશ્મા પહેરીને બેસી જશે કાકા બ્લેક હો પાછા હા બ્લેક એમાં જ પાછું અમારું મેચિંગ છે કા મેશિંગ તો પેલા વાહ વાહ પછી ભલે આખો દી બાજ કરી પણ મેશિંગ પેલા કરી લેવા તો ફેમિલી જો આપણે કે પતંગ ચકાવતા હતા ને પતંગ આપણી કપાઈ ગઈ હવે સેજુ આપણે દોરો વીટા તમને બતાવું કઈ રીતે દોરો વીટા જુઓ એની સ્ટાઇલ જુઓ આપણે તો ફેમિલી આપણે તો વૈયા સીવી ધાબેથી હેઠે કારણ કે હેઠે આપણે આવ્યા ને ત્યાં અમારી મેડમ જો અહીં ચાલુ કરી દીધું છે બોર ખાય છે એ કારણ કે આજ આખો દીધો એને જો કે એને ખાખાત કર્યું છે જે આવે એ કે લાવો ઢગલો કરી નાખ્યો આમ જુઓ જ ખરા હે બહુ ભાવ બોર તને હાલો બધા ખાવા મને તો બહુ ભાવે હા કાકીયાન ભાઈ તે પણ આખો દી નકરું ખાખા જ કર્યું હો આજ ખાવાનું હોય ને ખાવા સિવાય આપણા સ્કીહેડ છે કામ શું હોય તમારે ખાવું હોય તમે લઈ આવો પકોડાના ગોટા ને એવું પડ્યું છે ભજીયા ના પકોડા ગોટા એવું આપણે નથી ખાધું ઘણું ખાધું બપોરે હજુ આવું કાંક અમારા મેડમને ચાલુ છે ખાવાનું અને આજનો વિડીયો પણ આપણે અહીંયા પૂરો કરવાનો છે તો અમારો વિડીયો તમને કેવો લાગ્યો તો ખાસ કહેજો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક શેર અને હા સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ફરી મળશું પાછા નવા ઉમંગના નવા જોઈ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ ને બાય બાય